હોળીના પર્વને લઈને મંદિરોમાં ખાસ તૈયારી કરાઈ છે અને ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શને પહોંચી રહ્યા છે. માથે પચરંગી ધજા અને મુખમાં દ્વારકાધીશના જયકારના નાદ સાથે શ્રદ્ધાળુઓ હોળી માટે દ્વારકાધીશના મંદિર તરફ આગળ વધી રહ્યા છે. પૌરાણિક માન્યતા છે કે દ્વારકાના ફૂલડોલોત્સવમાં ભગવાન સ્વયં ભક્તો સાથે હોળી રમે છે. હોળીના દિવસે ભક્તો ભગવાન સાથે ફૂલડોલોત્સવની ઉજવણી કરશે, જેને પગલે સેવાભાવીઓનો અવિરત સેવા યજ્ઞ, પદયાત્રીઓ માટેની વિશેષ સુવિધાઓ, હાઈવે પર ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પની અંદર તદ્દન શુદ્ધ અને સાત્વિક પ્રસાદી આપવામાં આવે છે. બાજરાના રોટલા, શાક, ગાંઠિયા, મોહનથાળ, બુંદી, ચૂરમા, લાડવા બંને ટાઈમ પ્રસાદી હોય. તો બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં 3 માર્ચે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો સાથે ઉજવણી થવાની છે. ત્યારે દિવ્ય ભવ્ય આયોજનની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને સાધુ સંતો એક સાથે હોળી ઉત્સવ ઉજવશે. ત્યાં સ્ટેજ ઉપરથી 51,000 કિલો રંગ એ ભક્તોના ઉપર આ ભક્તિના રંગે રંગાવાના છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપે આ બધું છે. તેમજ અલગ અલગ કલરના બ્લાસ્ટો થઈને પણ આકાશને પણ રંગશે.